દાંતીવાડા તાલુકાના ગોડ ગામે ઠાકોર સમાજની એક ઐતિહાસિક બેઠક મળી, જેમાં વર્ષો જૂની ગેરપરંપરા, અંધશ્રદ્ધા અને સમાજને વિખેરતી કુરિવાજોને સુમેળ દૂર કરવા મહત્વપૂર્ણ ઠરાવો સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા હતા. સમાજ સુધારણા દિશામાં ગામે લીધેલા કડક નિર્ણયો હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ બેઠકમાં ગામના વડીલો, આગેવાનો, સમાજ નેતાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ, યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને ગેરવ્યવહારને રોકવા માટે નીચે મુજબના મુખ્ય ઠરાવો પ્રસાર કરવામાં આવ્યા હતા. ગામના કોઈ છોકરો કે છોકરી ભાગીને જાય તો સમાજનો કોઈ પણ સભ્ય તેમના સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરશે નહીં. નિયમનું ઉલ્લંઘન થાય તો ₹1 લાખનો દંડ સમાજ દ્વારા કરવામાં આવશે. ગામ બહારની છોકરી સાથે ગેરકાયદેસર રીતે લગ્ન કરી લાવનાર યુવક સાથે પણ સમાજ કોઈ વ્યવહાર નહીં રાખે. આ નિર્ણય સમાજની એકતા અને પરંપરા જાળવવા માટે લેવામાં આવ્યો છે. ગામમાં કોઈ પણ પ્રસંગ, કાર્યક્રમ કે ઉજવણીમાં ડીજે સાઉન્ડ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ. નવરાત્રી દરમિયાન ડીજે વગાડવામાં આવે તો ₹51,000નો દંડનો ઠરાવ કરાયો છે. સમાજને નશામુક્ત અને યુવાનોને વ્યસનમુક્ત બનાવવા ગામમાં દારૂ વેચવા, ખરીદવાની કોઈ પ્રવૃત્તિ પકડાય તો ₹51,000 દંડ કરવામાં આવશે. સગાઈ, લગ્નમાં ઓઢામણા અને રોકડ આપવાનું બંધ. ઓઢામણા અને મોટી રકમ આપવાની પરંપરાથી પરિવારો પર પડતો આર્થિક બોજ દૂર કરવા સમાજે આ પ્રથા સંપૂર્ણપણે બંધ કરી. આ બેઠકમાં હાજર સમાજના વડીલો અને યુવાનો સૌએ આ સુધારાત્મક પગલાંને હર્ષપૂર્વક સમર્થન આપ્યું. ગોડ ગામે લેવાયેલા આ નિર્ણયો સમાજને વધુ સંસ્કારી, વ્યસનમુક્ત અને સકારાત્મક દિશામાં આગળ ધપાવશે તેવી આશા વ્યક્ત થઈ છે. ગોડ ગામમાં કોઈ ડીજે લગ્નમાં પ્રસંગમાં લાવવું નહીં. કોઈ લાવવું જ નહીં, કોઈ વગાડવું વગાડે તેનો દંડ છે ₹51,000. અને દંડ ના ભરે તેના ઘેર કોઈ જવું નહીં. આવું ગોમે ઠેરાવ નક્કી કર્યો છે. બરાબર. 5મો મુદ્દો છે નવરાત્રીમાં ડીજે વગાડવાનું ગોમે ના પાડ્યું. એની જગ્યાએ આપણે ઢોલકા ઉપર નાચતું તો ઘણું એ જૂનું આપણે છે. અને 4થો મુદ્દો દારૂનો લીધો છે. દારૂ વેચે બરાબર, ₹51,000 દંડ. અને દારૂ વાળો દંડ ના ભરે તેને ક્યાં જવું નહીં. આ 4-5 મુદ્દા હતા, એ કર્યા ને હવે બધા સહી કરો આમાં. રેડી.